વિચાર વિસ્તાર. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. જણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. મિત્રો, વિડીયો શરૂ કરીએ એ પહેલા તમે વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરશો. સાથે સાથે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, બેલ આઇકન દબાવવાનું ન ભૂલશો. ચાલો અર્થ વિસ્તાર સમજીએ. આ પંક્તિઓમાં કવિએ હાથમાં દેખાતી રેખાઓના આધારે જીવનમાં સફળતા શોધવાનો પ્રયત્ન કરતા પ્રારબ્ધવાદીઓ ઉપર કટાક્ષ કર્યો છે. જગતમાં અનેક માણસો એવા છે જે એમ માને છે કે પ્રારબ્ધમાં જ સુખ, સમૃદ્ધિ અને સફળતા લખાયેલા હશે તો મળશે. તેઓ ભાગ્યોદયની રાહ જોતા નિષ્ક્રિય બેસી રહે છે. તેમની આ સંકુચિત વિચારસરણી પડકારતા કવિ કર્મનું અને પુરુષાર્થનું મહત્વ સમજાવે છે. જેમ કોઈ આર્કિટેક્ટે કોઈ ઇમારત બાંધવા માટે નકશો દોરી આપ્યો, પણ એ નકશો કાંઈ રહેવા માટેની ઇમારત બની જતો નથી. ઇમારત બનાવવા માટે એનું ચણતર કરવું પડે છે. એ માટે પુરુષાર્થ કરવો પડે છે. કેવળ હસ્તરેખા પર ભરોસો રાખવાથી કે રાખીને બેસવાથી સાચી સફળતા મળતી નથી. મિત્રો, વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરશો. ફરી મળીશું નવા જ વિડીયો સાથે.